ભાવનગરના અક્ષય પાર્ક રોડ પર આવેલ ખારિયા હનુમાન સામે મફતનગર વિસ્તારમાં અવારા તત્વોનો ત્રાસ અસહ્ય બન્યો છે। સ્થાનિક રહીશ સોલંકી વિજયભાઈ હરજીભાઈના જણાવ્યા મુજબ દર રવિવારે અહીં આવારા તત્વો દ્વારા બબાલ કરવામાં આવે છે। આજે પણ બે પક્ષો વચ્ચે સામસામી પથ્થરમારો થયો હતો। આ બંને જૂથોની વચ્ચે સામાન્ય નાગરિકોના મકાનો આવેલા હોવાથી સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે। પથ્થરમારાને કારણે વિજયભાઈની દુકાનના પતરા તૂટી ગયા છે અને આર્થિક નુકસાન થયું છે। આ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓથી કંટાળીને સ્થાનિકોએ હવે પોલીસ પ્રશાસન પાસે આવારા તત્વો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે। મારું નામ સોલંકી વિજયભાઈ હરજીભાઈ, અક્ષય પાર્ક રોડ ખારિયા હનુમાનની સામે મફતનગર। આવારા તત્વોનો ત્રાસથી બે હામાહામી પક્ષ, અમારા બાજુવાળા શૈલેષભાઈ ધનજીભાઈ પરમાનો છોકરો અને સામે સન્ની કરી અને બીજા એક એવા 7-8 આવારા તત્વો આવીને આમાં સામે પથ્થરમારો કરીને બે પક્ષની વચ્ચે અમારા મકાન છે। આ ભાઈ ભડકે ઉભા એમના મકાને છે અને અમારું મકાને છે। તો મારે દુકાન ચાલે છે, મારી દુકાનના પતરા ફૂટી ગયા, મારા સોલારને નુકસાન આવ્યું છે। હવે આવારા તત્વો આવી રીતે વારંવાર આવી બબાલું કરવા ડોટા આવે છે દર રવિવારે। એટલે આવારા તત્વોને બને એટલે કરામા કરી સજા આપે એવી અમારી માંગણી છે।